નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સમાચાર। મિત્રો, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નાની લાખાવાડ ગામમાં હત્યાનો ચકચારી બનાવ સામે આવ્યો છે। મિત્રો, તમને જણાવી દઈએ કે પતિ પત્ની વચ્ચે ચાલતા ગૃહ કંકાસના કારણે વિપરેલી પત્નીએ પતિને જ પોતાના રૂમમાં જ દાંતરડા અને તાળિયાના ઘા ઝીંકીને હત્યા નિપજાવતા ગામમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। બનાવની જાણ થતા જસદણના પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે જસદણના નાની લાખાવાડ ગામમાં સીમ વિસ્તારમાં વલ્લભભાઈ અર્જનભાઈ બાવળિયા તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જ રહે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે ગઈકાલે રાત્રિના સમયે પોતે ઘરે હતા, ત્યારે તમને જણાવી દઈએ કે મિત્રો મોડી રાત્રે કોઈ બાબતે તેની પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલી પત્નીએ જ દાંતરડા અને ધારિયાના ઘા તેના પતિ પર ઝીંકીને ખાટલામાં જ હત્યા નિપજાવી હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ બનાવ અંગે જસદણ પોલીસને જાણ થતા જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ ટીબી જાની સહિતના જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને ખેડૂતની હત્યા નિપજાવનાર તેની પત્નીને સકંજામાં લઈને સઘન પૂછપરછ હાથ ધરી હતી। મિત્રો, તમને જણાવી દઈએ કે જેમાં જાણવા મળ્યું હતું કે દંપતી વચ્ચે ઘણા સમયથી ગૃહ ક્લેશ ચાલતો હતો। મિત્રો, તમને જણાવી દઈએ કે આવી જ માહિતી માટે તમને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને વિડીયોને જોજો। મિત્રો, ધન્યવાદ।